चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानाम् उद्धृतौ विग्रहे कृष्णानुग्रह सत्फलः अलौकिक प्रभोर्भक्तो लोकरित्योपदेशकः समर्पितात्म भावेन लोकवेदोक्तवर्त्मनः। આજના વિષયનો પ્રારંભ કરતા પૂર્વ સેવા કૌમુદી ભાગ 2 મેં ગઈ વખતે જે તમને સમજાવેલું મારા ખ્યાલથી વિષય બહુ અઘરો છે, કારણ કે શ્રી કૃષ્ણના પરબ્રહ્મ રૂપે જોવાની ટેવ બધાને ન હોય, કૃષ્ણને પરબ્રહ્મના રૂપમાં જોવાની ટેવ ન હોય, એટલે વાસ્તવમાં પૃષ્ઠ જે 199 છે, તમારા હાથમાં ગ્રંથની કોપી હશે અને એ ગ્રંથમાં તમે જુઓ કે 199 પેજ ઉપર ગ્રંથકારના કહેવાનો આશય શું છે એને તમે પોઈન્ટ વાઇઝ લખી લેશો ને તો બહુ સહેલું પડશે. કારણ કે દર વખતે મારી આ સ્ટાઇલ છે કે હું દરેક વસ્તુને પોઈન્ટ વાઇઝ લખાવી દઉં, તેનાથી જે વિષય જે છે સરળ થઈ જાય અને ગ્રાહ્ય થઈ જાય. અને આ જે ઉપનિષદ વચનો આવે છે, આના ઉપનિષદ વચનોના જે પ્રયોગ લાલુ ભટ્ટજીએ કર્યા છે આમાં 199 પેજ ઉપર, તો એ વચનોનો આશય શું છે, ગ્રંથકાર સમજાવવા શું માંગે છે, એ વસ્તુને પહેલા ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. જે અદ્વૈતવાદી છે, અદ્વૈતવાદી એટલે માયાવાદી શંકરાચાર્યજી, જે અદ્વૈત મતને માને છે કે બ્રહ્મ એક જ સત્ય છે, બાકી બધું જ મિથ્યા છે. આ વસ્તુ તો ક્લિયર છે ને કે એમાં કંઈક તમારે પૂછવાનું છે? આ વસ્તુ તો વિષય સ્પષ્ટ છે. તો અદ્વૈતવાદી પરબ્રહ્મને નિર્ગુણ, નિરાકાર અને શૂન્ય શૂન્ય જેમ માને છે કે પરબ્રહ્મ કેવો છે? નિર્ગુણ છે, નિરાકાર છે અને શૂન્યવત છે. અને આ મતનું ખંડન કરવા માટે, શંકરાચાર્યના આ મતનું ખંડન કરવા માટે ગ્રંથકારે આ બધી શ્રુતિઓનું પ્રમાણ આપેલું છે. અને આ બધું પ્રમાણ આપીને ગ્રંથકાર એમ સિદ્ધ કરવા માંગે છે કે ભગવાનની પાસે ભગવાનના અપ્રાકૃત અને અનંત અલૌકિક ગુણો બિરાજે છે ભગવાનમાં. એ નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર નથી. નિર્ગુણ, નિર્ધર્મક અને નિરાકાર. કંજે મેં ઓલું બંધ કરી દઉં. આપણે ગઈ વખતે જે વચનો આવેલા છે એમાં તમે જુઓ, વિશ્વતઃ ચક્ષુ વિશ્વતો મુખો. ગઈ વખતે તો ઘણા બધા ઉપનિષદ વચનોનું આપણે સંકલન કર્યું હતું અને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પણ આજે જે વચનો આવવાના છે, વિશ્વતઃ ચક્ષુ વિશ્વતો મુખ, એ મળી પંક્તિ તમને? ના, જે નહીં મળી. નહીં મળી તો ક્યાંથી લાવું? 199 પેજ ઉપર જ છે, એ તમને ગોસશો તો મળશે. આપણા ગઈ વખતે ક્યાં સુધી થયું છે એ મને કોઈ કહેશે?
બસ 200 પેજ ને ફર્સ્ટ 3 લાઈન છે ને એ જ કરી હતી, પછી નવું ટોપિક ચાલુ કરવાનો હતો. हाँ, और एक लाइन ने आपने बोले थे क्लियर करना है, 199 का लास्ट वाला हम मिल क्या दीजिए वो विश्व। વિશ્વ તો ચક્ષુ મિલ્યો ને. हाँ, એ પેજ નંબર 200 ઉપર છે ને કે 199 ઉપર છે? 199 का ये चौथा, यानी पैरा जहां से स्टार्ट हो रहा है उसके बाद हाँ का जो थर्ड पैरा है उसकी फोर्थ लाइन है, लौकिक वादे के विश्वस्त भगवत बस कृपा दिना। એમાં તમે જોઈ લો. હવે તમે જુઓ, એ વાતને જોવાનો તમે પ્રયાસ કરો. વિશ્વતઃ ચક્ષુ વિશ્વતો મુખ, આ શ્વેતાશ્વર ઉપનિષદનો વચન છે, બરોબર? અને આનો અર્થ શું થાય છે કે બધા ઠેકાણે એના નેત્ર છે અને બધા ઠેકાણે એના મુખ છે. હવે આનો આ અર્થ બિલકુલ નથી કે ભગવાનનું એવું કોઈ ડરાવનો, એટલે ભય પેદા કરનારો કે વિચિત્ર શરીર હોય કે જેમાં એમને ચારે કોર ભૌતિક આંખો હોય, એવું કોઈ ડરાવનું એટલે વિચિત્ર ભગવાનનું સ્વરૂપ નથી. એને એવું નથી કે વિશ્વ તો મુખ એટલે બધા ઠેકાણે એમના મોઢા, એમના મુખારબિંદ ચીપકાયેલા હોય, એ અર્થ નથી અહીંયા. વેદ શું કહેવા માંગે છે એ ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરો કે ભગવાનનો જે શ્રી વિગ્રહ છે, શ્રી વિગ્રહ એટલે શરીર, આ શ્રુતિનો મુખ્ય આશય આ છે કે શ્રી વિગ્રહ, ભગવાનનો જે શ્રી વિગ્રહ છે એ સંપૂર્ણ રીતે ચિન્મય છે. ચિન્મય છે એટલે જેવી રીતે આપણો જે શરીર છે, આપણો શરીર પાંચ ભૌતિક એટલે મિટ્ટી, જળ, અગ્નિ આદિથી બનેલું છે. એવી રીતે જ્યાં આપણી આંખનું કામ શું છે? જોવું. અને આપણી આંખ કંઈક સાંભળી નથી શકતી, આપણી આંખ કંઈ જમી નથી શકતી. અને પરંતુ શ્રી બ્રહ્મ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કેવા છે? કૃષ્ણનું સ્વરૂપ પૂર્ણ રૂપથી ચિન્મય છે, એટલે આનંદાત્મક છે અને ચેતન છે. એમનો શ્રીઅંગનો પ્રત્યેક ભાગ, પ્રભુના શ્રીઅંગનો જે પ્રત્યેક ભાગ છે, દરેક પ્રકારનો કાર્ય કરવામાં સમર્થ છે. जे ये 200 पेज पे है, जो 200 પેજ. पैरा, हाँ पैरा है, उसके बाद 1 2 3 4 5 6 लाइन के हैं। विश्वत हाँ चक्षुत विश्वत मुख सर्व काम हाँ सर्व गंध, फाइनली। हाँ, બરાબર, એ આવું જ છે, બરોબર? તો આપણે એ વાતને જોવાનો પ્રયાસ કર્યો, ભલે એ જ્યાં હોય ત્યાં. હવે તમે આપણે વચનનો આશા સમજવાનો પ્રયાસ કરશું કે કે ઠાકોરજીના જીવનો પ્રત્યેક જે ભાગ છે, શ્રીઅંગનો જે પ્રત્યેક ભાગ છે, એ ઠાકોરજી પોતાના નેત્રથી ભોગનો ગ્રહણ કરી શકે છે, મુખથી જોઈ શકે છે. ખ્યાલમાં આવ્યું? એમની દરેક ઇન્દ્રિયો, પ્રભુની દરેક ઇન્દ્રિયોમાં દરેક ઇન્દ્રિયની શક્તિ બિરાજમાન છે. એટલા માટે વેદ એમને કેવી રીતે કહે છે કે વિશ્વતઃ ચક્ષુ વિશ્વતો મુખમ, આવી રીતે વર્ણન કરે છે વેદ. આ જે બધા જે વૈદિક વચનો છે ને, એ વૈદિક વચનો જોવામાં બહુ અઘરા લાગે, પણ એમના અર્થ જે છે ને એકદમ બહુ સરળ હોય છે, એકદમ ડેમ ઇઝી હોય છે. એમને જરાક તમે ઊંડાઈથી એના અર્થનો વિચાર કરો ને તો તમને સમજાઈ જાય એવા વચનો છે. અને સર્વતોમુખમ, આ જે વચન કહેવામાં આવ્યું, સર્વ વ્યાપકતા અને સર્વદ્રષ્ટા. વેદ પ્રભુને કેવી રીતે વખાણે છે કે પ્રભુ જે છે સર્વવ્યાપક છે અને સર્વદ્રષ્ટા છે.
એનો અર્થ શું હોય? એટલે ભગવાન એક જ સ્થાનમાં બિરાજમાન હોવા છતાંય, એટલે આપણા ઘરના મંદિરમાં બિરાજતા હોય છતાંય આખા બ્રહ્માંડને એક સાથે જોઈ રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? એ પ્રભુનો જે સ્વરૂપ છે એ અહીંયા વેદ વર્ણવી રહ્યો છે. આખા બ્રહ્માંડને એક સાથ જોઈ રહ્યા છે. એમનાથી સંસારનો કોઈ પણ કોણો, કોઈ પણ ખૂણો, કોઈ પણ જીવનો કર્મ છોપાયેલો નથી. ખ્યાલમાં આવ્યું? એમના નેત્ર જે છે એ સર્વજ્ઞ છે. એમની દૃષ્ટિની જે પહોંચ છે એ સર્વત્ર છે. એ વાતને અહીંયા વેદ વર્ણવે છે. અને એક બીજો વચન જુઓ, છાંદોગ્ય ઉપનિષદનો આવી રહ્યો છે, સર્વકામ સર્વગંધ. મળ્યો તમને એ વચન? સર્વકામ સર્વગંધ. આ બહુ ફેન્ટાસ્ટિક આ બધા વચનો છે. હું તમને આ બધા વચનો એટલા માટે સમજાવી રહ્યો છું કે એના બધા લૌકિક અર્થો આપણે કાઢતા હોઈએ કે આના બધાના લૌકિક અર્થો. કે બ્રહ્મ શું છે? સર્વ કામ છે એમનામાં અને સર્વ ગંધ છે. એનો અર્થ આપણે જોઈએ ને તો આમને એકદમ લૌકિક અર્થ જેવો લાગે કે આ શું વેદ વચન વર્ણન કરે છે બ્રહ્મના વિષયમાં, કે સર્વ કામ વાળો છે, સર્વ ગંધ વાળો છે. એ અર્થ નથી. ધ્યાન સમજવાનો પ્રયાસ કરો. સાધારણ રીતથી, સાધારણ પ્રકારે આ બધા તમે નોટ કરીને રાખો, બધા વચનો બધા. એનો અર્થ વારંવાર આ બધું હું રિપીટ નહીં કરું, કારણ કે આ એક્ઝામની દ્રષ્ટિથી બધું જ હું પૂછી લેવાનો છું, કાંઈ પણ છોડવાનો નથી. એ યાદ રાખજો પછી. અને સાધારણ રૂપથી કામનો અર્થ આપણે શું લઈએ? સાંસારિક વાસના, એ આપણે કામનો અર્થ લઈએ. આપણી જે અધૂરી ઈચ્છાઓ, એ આપણે કામનો અર્થ લઈએ. ગંધનો અર્થ શું લઈએ આપણે? નાકથી આપણે જે સુગંધ લઈએ, એ જે ભૌતિક મહક છે, ભૌતિક જે સુગંધ છે એ અર્થ લેતા હોઈએ. પર પરબ્રહ્મના આશયમાં જ્યારે છાંદોગ્ય ઉપનિષદ બ્રહ્મને સર્વકામ કહી રહ્યો છે કે બ્રહ્મ કેવો છે? એ સર્વકામ છે, સર્વગંધ છે. એનો અર્થ શું છે? કામનો તાત્પર્ય છે અહીંયા કે બ્રહ્મ જે છે સત્ય સંકલ્પ છે અને લીલાની ઈચ્છા વાળો છે. એ અહીંયા કામનો અર્થ છે. બહુ સરસ અર્થ છે આનો. અહીંયા કામનો અર્થ સાંસારિક વાસના નથી, અથવા એવી કોઈ ઈચ્છા નથી કે જે બ્રહ્મની અપૂર્ણ હોય. અહીંયા કામનો અર્થ છે ભગવાનનો દિવ્ય સંકલ્પ. ભગવાન જે કંઈ પણ ઈચ્છા કરે છે એ ઈચ્છા એ જ ક્ષણે સત્ય થઈ જાય, એ જ ક્ષણે. એટલે બ્રહ્મને આપણે સત્યકામ કહીએ છીએ કે બ્રહ્મ કેવો છે? સત્યકામ છે. એના અતિરિક્ત બ્રહ્મ જે છે એ હું અમને બ્રહ્મ નામથી વર્ણવી રહ્યો છું. એટલે આપણે પરબ્રહ્મના રૂપના શ્રી કૃષ્ણને જ જોઈ રહ્યા છીએ. તો કૃષ્ણ કેવા છે? એ ભક્તોના ઉદ્ધાર કરવા માટે, એમના પર કૃપા કરવા માટે, એમની સાથે જે પ્રેમમય ઠાકોરજીની જે લીલાઓ છે, એ લીલાઓ કરવાની જે ભગવાનની શાશ્વત ઈચ્છા છે, એને અહીંયા સર્વકામ કહેવામાં આવી રહ્યું છે. કે પ્રભુ એવા કામ, પ્રભુનો એવો કામ છે અંદર. જ્યારે મનુષ્યમાં કામ હોય એવી ઈચ્છા, આપણે એવો અર્થ જ્યારે આપણે અર્થઘટન કરીએ તો એનો અર્થ શું થાય? કે એને ભોગ વાસનાની ઈચ્છા હોય. પણ જ્યારે બ્રહ્મના વિષયમાં ઉપનિષદના વચનો, વેદના વચનો બ્રહ્મના માટે એ કામી છે, એ ગંધી છે, એ વર્ણન જ્યારે કરે છે તો એવો અર્થ નથી થતો. ખ્યાલમાં આવ્યું? એ અહીંયા ગંધનો તાત્પર્ય જે છે, ગંધનો અર્થ શું હોય? હવે ગંધનો અર્થ આપણે સમજીએ કે ગંધનો અર્થ શું થાય? કે અપ્રાકૃત અને દિવ્ય સુગંધ. એ અહીંયા ગંધનો અર્થ થાય છે. ગંધનો અર્થ જે માટી કે અત્તર
કે ભૌતિક ફૂલોથી આવનારી જે ગંધ છે એ અર્થ નથી કે બ્રહ્મ સર્વગંધ છે, એને આ બધાની ગંધ આવે છે, એ અર્થ અહીંયા નથી. આટલો સાધારણ અર્થ વેદ નથી કહેવાનો, એ તો આપણને સમજાય છે બધું. તો વેદને નહીં સમજાતું હોય? સમજાય છે. વેદ શું કહેવા માંગે છે કે આ ભગવાનના શ્રીઅંગની એ નિજ સુગંધ છે જે માયા અથવા પ્રકૃતિથી નથી બનેલી. ખ્યાલમાં આવ્યું? આપણા શરીરમાં પણ ગંધ છે. તમને ખબર છે કે નહીં? આપણા શરીરમાં ગંધ હોય છે. દરેક જીવમાં ગંધ હોય છે, દરેક જીવમાં. અને દરેક જીવની જે ગંધ છે એ નોખી નોખી હોય છે. અને આપણે ગંધના સહારે જ જીતા હોઈએ. તમને ખ્યાલ હોય તો આપણે ગ્રંથના માધ્યમથી જ આપણે જીતા હોઈએ. એટલે જ્યારે છોકરું નાનું હોય ને, તો કોઈ છોકરાની એવી આદત હોય કે બા પાસે એને ઊંઘ આવતી હોય, કોઈ છોકરાને એવું હોય કે એને પિતા પાસે ઊંઘ આવતી હોય. તો શા માટે ઊંઘ આવતી હોય એની પાસે? કે એ ગંધ એને ગમી ગઈ હોય, એટલે એની પાસે એને. આજે મનુષ્ય માત્રમાં, મનુષ્ય જાતિમાં ગંધનો સ્વભાવ ઘણો ઓછો થઈ ગયો છે. પણ નાના બાળકોમાં હજી ગંધની ટેવ હોય છે. એટલે ગંધ જે છે સ્નેહયુક્ત છે. પણ પ્રાણીઓમાં આજ સુધી ગંધની આદત રહેલી છે. તમે જોયું હશે કે પ્રાણીઓ જે છે પોતાની જે સંતાન હોય એને ગંધથી ઓળખતા હોય કે આ મારું છે. એ વચમાં એક અંગ્રેજી પિક્ચર આવેલી, ખબર છે તમને બધાને? અવતાર કરીને. એમાં ગંધનો સિદ્ધાંત બતાવેલો છે કે કોઈ બહારના નો માણસ એમને ત્યાં આવી જાય તો એને ઓળખીને, સૂંઘીને એને ઓળખી જતા હોય કે તું અમારા પ્લેનેટનો નથી, કોઈ બીજા પ્લેનેટનો છે. હકાલપટ્ટી કરે છે એની. તો કહેવાનો સિદ્ધાંત શું છે કે બ્રહ્મમાં જે ગંધ છે ને એ ગંધ નથી જે માણસમાં જે ગંધ હોય છે. બ્રહ્મમાં કેવી ગંધ છે? અપ્રાકૃત. અને એ ગંધની જે માયાથી અથવા પ્રકૃતિથી નથી બનેલી. અને એટલા માટે ભગવાનના શરીરથી દર વખતે તુલસી, કાં તો કમલ, કાં તો દિવ્યચંદનની એવી અલૌકિક મહક આવતી હોય છે જે મોટા મોટા જે યોગીઓ હોય ને, એને ભક્તો હોય ને, એના મનને પણ પોતાની તરફ આકર્ષતી હોય છે. એટલે આ અલૌકિક ગંધના કારણે એ બ્રહ્મને શ્રુતિ સર્વગંધ તરીકે વર્ણન કરે છે કે એ સર્વગંધ છે, એ સર્વકામ છે. આ બંને શ્રુતિઓના માધ્યમથી ગ્રંથકાર આ સમજાવવા માંગી રહ્યા છે કે આપણા જે આરાધ્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કોઈ ગુણહીન કે શૂન્ય શક્તિ નથી. ખ્યાલમાં આવ્યું ને? એ અનંત ઐશ્વર્ય એમાં બિરાજે છે, પરમ સુંદરતા છે, એમનામાં દિવ્ય સંકલ્પો છે, અને અલૌકિક સ્વરૂપ વાળા સાક્ષાત પુરુષોત્તમ જીની સેવા આપણે કરી રહ્યા છીએ. આ ગ્રંથકારનો સમજાવવાનો મુખ્ય આશય છે. એટલે તમને બહુ હેવી લાગતું હતું ને આ બધા વચનો, કે આ વેદ વચનો ક્યાં વચમાં આવી રહ્યા છે, એનું તાત્પર્ય શું હશે, એને તો હળવું કરી દીધું તમને કે આ બધા વેદ વચનોની પાછળ ગ્રંથકારનો આશય આ બધો છે. ખ્યાલમાં આવ્યો? એવી જ રીતે આજે પેજ નંબર 200 ઉપર જેટલા પણ શ્રુતિના વચન આવી રહ્યા છે એમનો પણ તાત્પર્ય તમને પહેલાથી સમજો, પછી આપણે પંક્તિ દર પંક્તિ આપણે અનુવાદ જોશું. પહેલા એનો તાત્પર્ય તમે સમજી જાઓ કે એમનો પણ જે તાત્પર્ય છે, આજે જે વિષય ચાલવાનો છે એનો પણ અત્યંત તાર્કિક અને સ્પષ્ટ આશય છે. એ ગ્રંથકાર એટલે લાલુ ભટ્ટજી અદ્વૈતવાદીઓના આ ભ્રમને પૂર્ણ રીતે તોડી નાખવા માંગે છે કે પરબ્રહ્મ જે છે એકદમ નિર્ગુણ અથવા શૂન્ય છે. એ શું સમજાવવા માંગી રહ્યા છે? પોઈન્ટ નંબર 1
એમાં ગ્રંથકાર આ સમજાવવા માંગે છે કે વેદોના જ્ઞાનની સાર્થકતા, પોઈન્ટ નંબર 1 આ છે કે વેદોના જ્ઞાનની સાર્થકતા. ગ્રંથકાર સૌથી પહેલા આ અકાટ્ય તર્ક આપી રહ્યા છે કે યદિ પરબ્રહ્મને જો સંપૂર્ણ રીતે જાણી શકાતું ન હોય, એ નિર્વેદ હોય, એટલે જેને જાણી ન શકાતો, જેને આપણે જાણી ન શકીએ આપણી બુદ્ધિથી, તો વેદ આ કેમ કહી શકે? વેદો એનું વર્ણન કેવી રીતે કરી શકે? વેદ આવી રીતે કેમ કહી શકે કે નિરાકાર છે? જ્યારે વેદ બ્રહ્મને નિરાકાર કહી રહ્યા છે, કોઈ પણ વાતનો નિષેધ કરવા માટે પહેલા એ વસ્તુનો જ્ઞાન હોવું આવશ્યક છે. જ્ઞાન હોય તો તમે નિષેધ કરી શકો ને. તમે જ્ઞાન જ નથી તો નિષેધ કઈ વાતનો કરશો? સમજાય છે? બડા તાત્વિક વિષયો છે, તમે બોર ન થતા હો તો વધારે સમજાવું. મને તો આ બધા વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. સમજાવો. સમજાય કે આનંદ નહીં? લે છે. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે બધા. એટલે વેદ, લાલુ ભટ્ટજી એમ સમજાવવા માંગે છે કે વેદોને બ્રહ્મનો સ્વરૂપ સંપૂર્ણ રીતે ખબર છે અને એ અંધેરામાં તીર નથી ચલાવી રહ્યા. વેદ બ્રહ્મનું સ્વરૂપ જાણે છે. પોઈન્ટ નંબર 2, ગઈ વખતે મેં તમને નેતિના વિષયમાં બતાવ્યું હતું, ખ્યાલ છે? હવે નેતિનો વાસ્તવિક અર્થ શું છે એ તમે જુઓ. કેવલ ભૌતિક દોષોનો ખંડન કરવા માંગે છે. વેદ બ્રહ્મમાં ભૌતિક દોષો હોઈ શકે એનું ખંડન કરે છે. ઉપનિષદ કહે છે કે બ્રહ્મ મોટો નથી, બ્રહ્મ નાનો નથી. આ બધું શું કે છે? એટલે એ અસ્થૂલ. એનો મતલબ એ નથી કે ભગવાનમાં કોઈ ગુણ જ નથી. એ કહેવાનો આશય બિલકુલ નથી. ભગવાનમાં કોઈ ગુણ, એનો અસલી મતલબ શું છે? વાસ્તવિક મતલબ શું છે? મતલબ એ છે કે ભગવાનમાં આપણી જેમ ભૌતિક, સાંસારિક અને નાશવાન દોષ નથી. ધ્યાનમાં આવ્યું? આપણામાં સાંસારિક દોષ છે, આપણામાં ભૌતિક દોષ છે, આપણામાં નાશવાન દોષ છે. એટલે કેવી રીતે? જુઓ, આપણામાં કાલિક દોષ છે, આપણામાં સ્વરૂપગત દોષ છે, આપણામાં દેશિક દોષ છે. એટલે આજે આપણે છીએ, કાલે નથી રહેવાના. તો આ કાલિક દોષ થયો. ભૌતિક દોષ એટલે આપણે અહીંયા છીએ તે ત્યાં નથી હોઈ શકતા. આ દેશિક દોષ થઈ ગયો ને. અને સ્વરૂપગત દોષ શું છે? કે આપણે મનુષ્ય છે તો ગધેડા નથી બની શકતા. તો મનુષ્ય તો મનુષ્ય જ રહેવાના છે. પ્રભુ એક સાથે બધું જ બની શકે. ખ્યાલમાં આવ્યું? તો જ્યારે તમને બ્રહ્મના વિષયમાં તમે વેદ તમને પૂછે કે બ્રહ્મ શું આ છે, તો એને નકારવું જ પડે ને કે ના, વેદ બ્રહ્મ આ નથી, આ નથી. તમે લિસ્ટ બતાવતા જાઓ, વેદ નકારતો જશે કે આ નથી, આ નથી, આ નથી. ત્યાં સુધી નકારતો રહેશે જ્યાં સુધી તમને એ વાત ખબર ન પડી જાય કે વેદ બ્રહ્મનો સ્વરૂપ બધાનો છે. બ્રહ્મે બધાનો સ્વરૂપ લીધો છે. બ્રહ્મમાંથી આપણે બધા ઉત્પન્ન થયા છીએ. એ વાત આપણા મગજમાં વેદ નાખવા માંગે છે. એટલા માટે નેતિ નોઈતિ કર્યા રાખે છે. આવ્યું ધ્યાનમાં? આ મેં બહુ છેલ્લા પાયા ઉપર તમને બહુ, આનાથી હું સરળ નહીં કરી શકું. આનાથી તમને જો ન સમજાતો હોય તો પછી મારી લિમિટેશન આવી જાય છે. પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3 આ છે કે દિવ્ય અને અલૌકિક ગુણોની સિદ્ધિ. પોઈન્ટ નંબર 3 એટલે ગ્રંથકાર મુંડક ઉપનિષદ, શ્વેતાશ્વર ઉપનિષદ અને છાંદોક્ય ઉપનિષદનું ઉદાહરણ આપે છે. અને એ ઉદાહરણમાં શું સમજાવવા માંગે છે? એનો અકાટ્ય પ્રમાણ આપી રહ્યા છે કે વેદ સ્વયં ભગવાનને
સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સૃષ્ટિનો રચયિતા, બધાનો સ્વામી અને દિવ્ય અંગો વાળા બતાવી રહ્યો છે. ખ્યાલ આવ્યું? અતઃ એનાથી આ સિદ્ધ થાય છે કે ભગવાનમાં અનંત અપ્રાકૃત ગુણો બિરાજમાન છે. જે વેદ આમ કે છે કે નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર છે, અને એક તરફ આ વાતને પણ સ્વીકારે છે કે ભગવાનમાં અનંત ગુણો છે, અપ્રાકૃત ગુણો છે, અલૌકિક ગુણો છે. એટલે આપણામાં લૌકિક ગુણો છે, પણ ભગવાનમાં બધા જ ગુણો બિરાજે છે. પોઈન્ટ નંબર 4, આજે આપણે જે આ વસ્તુ જોવાના છીએ કે અદ્વૈતવાદીઓનો જે કુતર્ક છે ને એનો ખંડન કરવા માંગે છે. ખંડન એનો ઉદાહરણ લાલુ ભટ્ટજી આપે છે. આપણે જો માયાવાદીઓની જેમ આ માનીને બેસી જઈએ કે ભગવાનમાં કોઈ ગુણ છે જ નહીં, જેવી રીતે માયાવાદીઓ માને છે કે ભગવાન કેવા છે, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, એમનો કોઈ આકાર નથી. જે રીતે મુસલમાન નિરાકારને ભજે છે ને, મુસલમાનને ત્યાં મૂર્તિ પૂજાનો નિષેધ છે. એ લોકો મૂર્તિ પૂજનમાં નથી માનતા. એ એવું માને છે કે બ્રહ્મનો, ખુદાનો જે નૂર છે ને એ બધા ઠેકાણે ફેલાયેલો છે, કોઈ મૂર્તિમાં કેદ નથી. તમે બધા પગલાઓ છો કે બ્રહ્મના એ તેજને એક મૂર્તિમાં માનો છો, પણ એ આકારનો નિષેધ કરે છે. પણ એ લોકોને આ વાતની ખબર નથી પડતી કે એ લોકો જ્યાં પોતે નમાજ ભણે છે એ પણ કોઈ ચોકોરનુમા બિલ્ડિંગ છે ત્યાં જ નમાજ ભણે છે ને. તો આકારને તો તમે માની રહ્યા છો, પણ અમારું નેગેટ કર્યો છો, એટલે તમને અક્કલ તમારામાં થોડીક ઓછી લાગે છે. અમે તો પહેલાથી મૂર્તિ, એના ચોકોરના બદલે અમે એક મૂર્તિને પૂજી રહ્યા છીએ. ખ્યાલમાં આવ્યું ને? ભલે તમે ન માનો, પણ બ્રહ્મમાં બધા જ ગુણો રહેલા છે. કે જ્યારે માયાવાદીઓને આપણે આ વાતને માની લઈએ કે ભગવાનમાં કોઈ ગુણ છે જ નહીં, તો ભગવાન એને સર્વવ્યાપી તમે નહીં કહી શકો. ખ્યાલમાં આવ્યું? કોને સર્વવ્યાપી કહી શકાય? કે જે હોય, જેવી રીતે હવા જે છે એ છે કે નહીં? દેખાય છે? દેખાતી તો નથી, પણ તમે નેગેટ કરી શકો એનું? હવા નથી. હવાને જોઈ ન શકાય, પણ અનુભવ કરી શકાય કે નહીં? કારણ કે એક વાત સમજો કે સર્વવ્યાપી થવું પણ એક ગુણ જ છે. જે સર્વવ્યાપી ન હોય એ પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકે? આપણે સીધું એક જ પ્રશ્ન કરીએ. જે સર્વવ્યાપી ન હોય એ પરબ્રહ્મ થઈ કેવી રીતે શકે? ખ્યાલમાં આવ્યું? અને જે માયાવાદી બચવા માટે શું કે છે ખબર? આમ કે છે કે વ્યાપક થવું ગુણ નથી, બ્રહ્મનો સ્વરૂપ છે. એ આમ કહી દે છે કે વ્યાપક થવું ગુણ નથી, બ્રહ્મનો સ્વરૂપ છે. ગ્રંથકાર આ તર્કને કાપી રહ્યા છે કે યદી વ્યાપકતાનો સ્વરૂપમાન તમે સ્વીકાર કરી રહ્યા છો, વ્યાપકતા બ્રહ્મ વ્યાપક છે એમ સ્વીકાર કરશો, તો પછી સંસારને બનાવવાની શક્તિનો પણ ભગવાનનો ગુણ માનવો પડશે. કે ભગવાનમાં સંસારને રચવા, સૃજન કરવાની શક્તિ છે, એ ગુણ માનવો પડશે. અને આપણે ગુણ નથી માનતા, ભગવાનનું સ્વરૂપ માની રહ્યા છીએ. કે બ્રહ્મે પોતાનામાંથી જ આ જગતને પ્રકટ કર્યા. સ આત્માનમ સ્વયં અકુરુતા સપતિશ્ચ પત્નિશ્ચ અભાવતામ, એવી રીતે વેદ વર્ણન કરે છે. જેવી રીતે મૂર્તિકાર કોઈ પથ્થરમાંથી મૂર્તિ બનાવતો હોય તો મૂર્તિ અલગ છે, બનાવવાની છેની બધું અલગ છે, એ બનાવનાર અલગ છે. પણ પરબ્રહ્મના કેસમાં આ જે જગત છે, બ્રહ્મના કેસમાં શું છે કે જગત રૂપી જે મૂર્તિ જે આપણને આપણી નરી આંખોથી દેખાઈ રહી છે, એને બનાવનાર પણ બ્રહ્મ છે, બનનાર પણ બ્રહ્મ છે,
બનાવવાના સાધનો પણ બ્રહ્મ છે, એવી રીતે આપણે માની રહ્યા છીએ. ખ્યાલમાં આવ્યું તમને? તો આ પેજ નંબર 200 નું સીધું અને સ્પષ્ટ તાત્પર્ય આ છે કે આપણા પરબ્રહ્મ કોઈ ગુણહીન, નિરાકાર અથવા શૂન્ય તત્વ નથી. વેદોમાં જ્યાં પણ એને નિર્ગુણ અથવા નિરાકાર કહેવામાં આવી રહ્યું છે, એનો અર્થ કેવલ આટલો જ છે કે એનો આકાર અને ગુણ માયાથી બનેલું નથી, ભૌતિક દોષોથી સર્વ રીતે મુક્ત છે, પરંતુ દિવ્ય, અલૌકિક અને આનંદમય ગુણોથી બ્રહ્મ સંપૂર્ણ રીતે સગુણ અને પરિપૂર્ણ છે. આ કહેવાનો વિષય છે. આટલી બધી વાતોનું આજે આપણે ડિસ્કશન કરવાનું છે, જેને મેં તમને શોર્ટમાં, એટલે આ અડધા કલાકમાં તમને આ બધું સમજાવી દીધું. હવે આપણે મૂળ પંક્તિ ઉપર આવી શકીએ. પેજ નંબર 200 ઉપર જોવાનું છે ને? ક્યાંથી છે પેજ નંબર 200 ઉપર? स्टार्टिंग से ही होता था बट 199 की एक लास्ट लाइन रह गई थी. आप बोले किंच शुद्ध ब्रह्मणो, वो वाला. હા, જુઓ, કિંચ શુદ્ધ બ્રહ્મણો અન્ય આજ્ઞેયત્વે અપી વેદ જ્ઞાયતુ અંગીકાર્ય. એટલે અહીંયા હું તમને સમજાવી દઉં વેદ શું સમજાવવા માંગે છે, ગ્રંથકાર શું સમજાવવા માંગે છે. યદ્યપિ પરબ્રહ્મ આપણી બુદ્ધિનો અથવા સાધારણ જ્ઞાનના વિષય નથી, પરંતુ વેદ અને ભગવાનની કૃપાના માધ્યમથી એને પૂર્ણતઃ જાણી શકાય છે, એમ કહેવા માંગે છે. કે શું કહેવા માંગે છે કે કિંચ એટલે અને શુદ્ધ બ્રહ્મના અન્ય અજ્ઞેયત્વે, એટલે અજ્ઞેયત્વે એટલે લૌકિક વચનોથી જાણી ન શકાય, છતાંય વેદ દ્વારા તમે એને જાણી શકો, એ તો તમારે સ્વીકારવું જ પડશે. વેદને તમે લૌકિક પ્રમાણોથી, બ્રહ્મને તમે લૌકિક પ્રમાણોથી ન જાણી શકો, પણ અલૌકિક પ્રમાણોથી જાણી શકો. શા માટે? કે વેદ કોઈ મનુષ્ય બનાવેલા નથી. ખ્યાલમાં આવ્યું? વેદ મનુષ્ય બનાવેલા નથી. વેદ કેવા છે? અપૌરુષેય છે, એટલે કોઈ પુરુષે બનાવેલા નથી. વેદ પોતાની મેળે સ્વતઃ પ્રકટ થયા છે. વેદાહ નારાયણો સાક્ષાત, એમ કહેવામાં આવે છે કે વેદ કેમ છે? વેદ કોણ છે? સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. ખ્યાલમાં આવ્યું ને તમને? હવે પ્રશ્ન 200 ઉપર આપણે આવીએ. મૂળ સંસ્કૃત પંક્તિ કે અન્યથા નિર્વિશેષત્વ, નિરાકારત્વ, નિર્ધર્મકત્વાદિનાપી કથમ વેદો વધે. આ જો અમે તમને આજ જે વાત સમજાવી ને, એ જ વાત અહીંયા લાલુ ભટ્ટજી કહી રહ્યા છે કે આ વાત જો તમે નહીં માનો, અન્યથા નહીં તો એટલે યદિ બ્રહ્મ વેદનો વિષય નહીં હોય તો નિર્વિશેષત્વ એટલે બ્રહ્મમાં કોઈ વિશેષતા નથી, વિશેષતાથી રહિત છે બ્રહ્મ. નિરાકારત્વ છે કે બ્રહ્મમાં કોઈ આકાર નથી. નિર્ધર્મકત્વ એટલે બ્રહ્મમાં કોઈ ગુણ નથી. આ વેદ કેવી રીતે કહી શકે? પછી એને કાંઈક તો નોલેજ હશે ને. જેની તમને કઈ નોલેજ જ નથી, એના વિષયમાં હું તમને કહું કે તમે એવી વાત કરો જેનું તમને જ્ઞાન ન હોય, એ વસ્તુનો નિષેધ કરો. પોસિબલ છે? જે વસ્તુનું તમે જ્ઞાન જ નથી, એનો નિષેધ કેવી રીતે કરી શકો? ખ્યાલમાં આવ્યું તમને? હમણાં જ યુટ્યુબમાં તમે ગોતશો તો મળી જશે. 100 વર્ષ પછી શું થશે, એટલે ગયા 100 વર્ષોમાં આવતા 100 વર્ષ પછી શું થશે કે આપણે બોલતા માણસને જે આપણી નજર સામે ન હોય એને આપણે જોઈ શકીશું, એમ લખેલું છે.
એ લોકોએ કલ્પના કરેલી 100 વર્ષ પહેલા. જો આજે સાકાર થઈ રહ્યું છે કે નહીં. દૂધને તમે બેગને જેમ ઉપાડી શકાય ને એવી રીતે ઉપાડીને લઈ જઈ શકો. એવું પોસિબલ છે કે નહીં આજે? દૂધને ઉપાડીને લઈ જઈ શકો તમે. એ તો પેલા એ લોકોને કલ્પના નથી કે દૂધને ઉપાડીને લઈ જઈ શકાય એવું. આપણે વિચારી ન શકીએ. હવા વેચાશે, જલ વેચાશે, આ બધું લખેલું છે. એ લોકો 100 વર્ષ આગળ શું થશે એની કલ્પના કરેલી છે. અને આવતા 100 વર્ષોમાં શું થશે એ પણ એ લોકોએ કલ્પના કરેલી છે કે આપણે વિચારશું અને કામ થઈ જશે. જે કમ્પ્યુટરનું જે માઇન્ડ છે ને એની ચીપ અહીંયા નાખી દેવામાં આવશે. એની ચીપ નાખી દેવામાં આવશે અને આપણે વિચાર કરીશું અને આપણા હાથમાં બટન હશે. આપણે આમ પ્રેસ કરીએ તો એવું થઈ જશે. જેવી રીતે આજે બધું આવો વિચાર થઈ રહ્યો છે કે પેલા જૂના જમાનામાં સાંભળવું, જોવું, રમવું, આ બધું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈતા હતા એના માટે. આજે મોબાઈલમાં બધું આવી ગયું કે નહીં. એમાં તમે રમી શકો, એમાં જોઈ શકો, એને સાંભળી શકો, એ કામ કરી શકો. બધું અલાર્મનું એ કામ કરે, વિડીયોનું એ કામ કરે, ઓડિયોનું એ કામ કરે, લખવાનું એ કામ કરે, જોવાનું એ કામ કરે, કેમેરાનું પણ કામ કરે, બધું જ કામ કરે. ઓલ ઇન વન છે કે નહીં? હજી એનાથી એડવાન્સ આવશે. આજે તો આપણને આટલા મોટા મોટા મોબાઈલ જોઈ રહ્યા છે, આટલા આવી જશે કે એને આમ કરો તો આટલા મોટા થઈ જાય. થઈ શકે, બધું જ પોસિબલ છે. શું પોસિબલ નથી? નોલેજ છે તો આપણે એનો નેગેટ કરી શકીએ. જો નોલેજ જ નથી તમારી પાસે તેનો નેગેટ કરશો કેવી રીતે? ખ્યાલમાં આવ્યું? યદિ પરબ્રહ્મને સંપૂર્ણ રીતે અજ્ઞેય તમે માનશો કે અજ્ઞેય છે એટલે તમે જાણી જ ન શકો એને, તો વેદ આ કેવી રીતે આપણને બતાવી શકે કે નિર્વિશેષ છે કે નિરાકાર છે? કોઈ વસ્તુનો નિષેધ કરવા માટે વસ્તુનો થોડું જ્ઞાન હોવું આવશ્યક છે. આ વાત આ વચનમાં કહેવામાં આવી છે. મારા ખ્યાલથી મેં પંક્તિને સ્પષ્ટ કરી, છતાંય ન સમજાણી હોય તો પૂછી શકો. અને એક વાત તમને બધાને વિનંતી કરી દઉં કે આને ઇન્ટરેસ્ટથી સાંભળશો ને તો ઇન્ટરેસ્ટિંગ લાગશે. આ જો તમે આમ વિચારશો કે ક્યારે લેક્ચર પૂરો થશે તો બહુ બોર થઈ જશો તમે. પહેલાથી જ કહી દઉં. આવી રીતે તમને કરવાની ઈચ્છા છે. ખ્યાલમાં આવ્યું? બીજો વચન, અજ્ઞાત્વા કથને તુ અસ્મદાદિ વાક્ય તુલ્યતા આપત્તૌ તદુક્ત નિર્વિશેષત્વાદે અનાદરણીયત્વમ ઇતિ દિક. અજ્ઞાત્વા એટલે વગર જાણે, કથને તુ વગર જાણ્યા કહેવા ઉપર તો આપણા જેવા જે સાધારણ મનુષ્યના જે વચનો છે, અસ્મદાદિ વાક્ય, એની સમાન થઈ જવાની વેદના વચનને આપત્તિ આવી જશે. એટલે વેદ જો બ્રહ્મને જાણ્યા વગર એના વિષયમાં બોલતો હોય તો વેદને કેવું માનવું પડશે? આપણા જેવા અજ્ઞાની મનુષ્ય જેવો માની લેવો પડશે. આપણે બ્રહ્મના વિષયમાં જાણીએ છીએ, નથી જાણતો. એવી રીતે વેદ પણ નથી જાણતો. તો વેદમાં ને આપણામાં ફરક શું રહી ગયો પછી? આપણે કહીએ કે વેદ તો પુસ્તક છે, કાંઈ નથી જાણતો. તો વેદ વચનોની માફક વેદ અપ્રામાણિક થઈ જશે અને વેદ દ્વારા બતાવવામાં આવેલું જે નિર્ગુણ સિદ્ધાંત છે એ પણ અમાન્ય થઈ જશે. એમ લાલુ ભટ્ટી કહેવા માંગે છે કે અનાદરણીય. એટલે એવું તમે નહીં માનો. વેદ જે કે છે એ બધું સાચું જ છે. ખ્યાલમાં આવ્યું? હવે શું કહેવા માંગે છે કે નિર્ધર્મકત્વ બોધક શ્રુતિના તાત્પર્ય નિરૂપણમ. નિર્ધર્મકત્વ એટલે એમાં કોઈ ધર્મ નથી. બ્રહ્મમાં પ્રાકૃત ગુણોથી જે રહિત
હોવાનું જ્ઞાન કરાવવાવાળી જે શ્રુતિઓનો જે વાસ્તવિક અભિપ્રાય છે એનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે. એટલે અહીંયા એ વાત સમજાવવામાં આવી રહી છે કે વેદમાં જે વાક્ય બ્રહ્મને નિર્ગુણ બતાવી રહ્યા છે એનું વાસ્તવિક તાત્પર્ય શું છે. વેદ શા માટે બ્રહ્મને નિર્ગુણ બતાવે છે? એ જ્યારે નિર્ગુણ ન હોય, સગુણ જ હોય, તો વેદ એને નિર્ગુણ કેમ બતાવે છે? હવે સમજો શું સમજાવી રહ્યા છે. એવમેવ અસ્થૂલાદિશ્રુતયો લૌકિક ધર્માન ઇવ નિષેધયંતી ન તો અલૌકિકાન. એટલે અસ્થૂલાદિ, અસ્થૂલ એટલે સ્થૂલ એટલે જાડું થવું, જાડો થવો. જાડો ને કહું, જાડો કેવો મોટો હોય એને જાડો હોય ને. તો એ બ્રહ્મ એ જાડો નથી, એ નાનો નથી, અણુ નથી. આ વાત કહીને વેદ જે છે બ્રહ્મમાં ભૌતિક દોષોનો ખંડન કરવા માંગે છે કે એમાં ભૌતિક દોષો નથી. એના માટે આ વચનો આવે છે. પણ ભગવાનના જે દિવ્ય અને અપ્રાકૃત ગુણો છે એને વેદ ક્યારે નકારતો નથી. ક્યારે? ખ્યાલમાં આવ્યું? ન તો અલૌકિકાન, જો ન તો અલૌકિકાન, અલૌકિક ધર્મને ક્યારે નકારતો નથી વેદ. અણોહો અણ્યાન, અણોહો અણ્યાન, અણોહો અણ્યાન આ કઠોપનિષદનું બહુ સુંદર વચન છે. જુઓ, અણોહો અણ્યાનનો અર્થ શું છે? એ અણુથી પણ અત્યંત સૂક્ષ્મ છે. અણુથી પણ અણુ છે. મહતો મહતીયાન, જે વસ્તુ દુનિયામાં સૌથી મોટી છે એનાથી પણ અહીં મોટો છે. તો આ બધી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મતા કોઈ ભૌતિક ગુણ નથી, બલકે એનો અલૌકિક અને દિવ્ય ગુણ છે. એ વાત સમજાવવા માંગે છે. કોઈ નાનો બની શકે? નાનાથી નાનો બની શકે? મોટાથી મોટો બની શકે? ખ્યાલમાં આવ્યું? એનો આ અલૌકિક અને દિવ્ય ગુણ છે. યહ સર્વજ્ઞ સર્વશક્તિ, એટલે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે બધું જ જાણે છે. સર્વશક્તિ એટલે બધી જ શક્તિઓથી યુક્ત છે એમ કહેવા માંગે છે. આ મુંડક ઉપનિષદના વચન છે. મુંડક ઉપનિષદનો 1:1:9 લખેલું છે તમારામાં. તો આ વાક્ય શું સિદ્ધ કરે છે? આ વાક્ય આ વાત સિદ્ધ કરે છે કે પરબ્રહ્મ જે છે, પરબ્રહ્મમાં સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા જેવા પારલૌકિક ગુણોથી એ બ્રહ્મ પૂર્ણ રીતે સંપન્ન છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. આ બહુ સુંદર 33 ઉપનિષદના વચન છે, જેનો તમે આનંદ લો કે વેદ શું કે છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, યતો વા ઇમાની, યતો વા એટલે નિશ્ચય રૂપથી, ઇમાની ભૂતાની એટલે આ બધા જે પ્રાણી છે, જાયંતે આ બધા પ્રાણ એનાથી ઉત્પન્ન થાય છે એમ વેદ વર્ણવે છે. આપણે બધા જે પ્રાણીઓ દુનિયામાં જેટલા પણ પ્રાણીઓ છે, 10 પ્રકારની સૃષ્ટિ છે જગતમાં, હે ને? 10 પ્રકારની સૃષ્ટિ છે. તો એ 10 પ્રકારની સૃષ્ટિનો જે ઉદય છે એ બ્રહ્મમાંથી થાય છે. એ વેદ કહે છે આપણને. એટલે સૃષ્ટિ કરતા હોવાનું મહાન ગુણ એમાં બિરાજમાન છે. અને બીજો ઉદાહરણ લાલુ ભટ્ટજી આપે છે કે સર્વસ્વ વશી સર્વસ્વ ઈશાન, એટલે સર્વસ્વ એટલે બધાનો વશી એટલે વશમાં રાખે છે, અને સર્વસ્વ ઈશાન બધાનો શાસક છે, બધાનો સ્વામી છે. બધાને વશમાં રાખે છે અને બધાનો સ્વામી છે. તો આ બધા જે ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદના વચન છે, આ બૃહદારણ્યક ઉપનિષદના વચનથી
લાલુ ભટ્ટજી એમ સમજાવવા માંગે છે કે બ્રહ્મમાં સર્વ નિયંત્રક હોવાનું ગુણ છે અને સર્વ સ્વામી હોવાનું ગુણ છે. બધાનો નિયંત્રક છે અને બધાનો સ્વામી છે. એમાં ઐશ્વર્યમય ગુણો બિરાજમાન. ઐશ્વર્ય સમજો છો ને? કંટ્રોલમાં જે રાખતો હોય એને ઈશ્વર કહેવાય. ઈશ એટલે કંટ્રોલ કરવું, અને કંટ્રોલ કરવામાં જે વર હોય એને ઈશ્વર કહેવાય. અને જેમાં આવા ગુણ હોય એમાં ઐશ્વર્ય છે. આવી રીતે ઐશ્વર્ય શબ્દ બનેલું છે. હવે એકો વશી સર્વગઃ કૃષ્ણ ઈડ્ય. આ ગોપાલ પૂર્વ તાપની ઉપનિષદ છે. બહુ મીઠો ઉપનિષદ છે. આ ઉપનિષદ આપણા કૃષ્ણના સ્વરૂપને વર્ણવે છે. અને એનું વર્ણન કરતા એ ઉપનિષદ બહુ સારી વાત કહી રહ્યો છે કે એકો વશી, એક અદ્વિતીય જે છે એ જે વશમાં કરવા વાળો છે એ સર્વગહ એટલે સર્વવ્યાપી છે. એ કૃષ્ણ છે અને એ ઈડ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય છે. એમ વેદ કહે છે કે બધાને જે વશમાં રાખે છે ને એ કોણ છે? આપણો કૃષ્ણ. અને એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. તો આ ગોપાલ તાપની ઉપનિષદ સ્પષ્ટ કરે છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે છે એ સર્વવ્યાપી છે, બધાને નિયંત્રણમાં રાખનારા છે. અને એ કોણ છે? એ આપણા પરબ્રહ્મ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. અને પછી જો પંક્તિ આવે છે, વિશ્વતઃ ચક્ષુ ઉત વિશ્વતો મુખ. આ મેં તમને બધું સમજાવી દીધું, એટલે એ અહીંયા ફરીથી નહીં સમજાવું. અને એના પછી આવે છે સર્વ કામ સર્વગંધ. એ પણ મેં તમને સમજાવી દીધું, એટલે એને પણ આપણે સ્ટોપ કરીને આગળ વધીએ. અને આગળ ઇત્યાદિ શ્રુત્યુક્તા અલૌકિકા નિત્ય ધર્મા પરમાત્મની વિરાજંત એવ. એટલે વેદ શું કહે છે? લાલુ ભટ્ટજી આમ કહી રહ્યા છે આપણને કે ઇત્યાદિ શ્રુતિયુક્તા એટલે આટલી બધી શ્રુતિઓના જે અમે તમને પ્રમાણ આપ્યા, મુંડક ઉપનિષદ, કઠોપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વર ઉપનિષદ, આ બધા શ્રુતિ વચનોના જે પ્રમાણ મેં તમને આપ્યા એમાં પારલૌકિક અલૌકિકા મતલબ પારલૌકિક જે શાશ્વત ગુણ પરમાત્મામાં વિરાજંત એવ એટલે બિરાજમાન છે જ, સુશોભિત થાય છે પરમાત્મામાં એ બધા ગુણો. પ્રાકૃત ધર્માણામ એવ વેદે નિષેધ સર્વથા નિર્ધર્મકત્વવંતુ ન ઉરી કાર્ય. એટલે આ બધા વચનોનો આશય શું છે કે આ બધી શ્રુતિઓ જે છે એ બ્રહ્મના જે પ્રાકૃતિક ગુણો છે, ભૌતિક ગુણો નું નિષેધ કરે છે. એટલે નિર્ધર્મકત્વ હોવું એટલે નિર્ગુણ હોવું, નિર્ધર્મકત્વ હોવું, આ તમારે સ્વીકાર ન કરવું જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? બ્રહ્મ નિર્ધર્મકત્વ નથી, બ્રહ્મ નિરાકાર નથી, એ તો સાકાર છે, સગુણ છે, શાશ્વત છે, સદા છે, આનંદયુક્ત છે. આ બધા ગુણો બ્રહ્મમાં સ્વીકાર તમારે કરવા જોઈએ. હા, એમાં ભૌતિક ગુણો નથી, આ વાતનું વેદ નિષેધ કરે છે. અને એના માટે વેદ નીતિ કે છે. મેં તમને શરૂઆતમાં જ આ વસ્તુ સમજાવી દીધી કે એટલા માટે એને નીતિ કીધા રાખે છે. તથા સતી વ્યાપકત્વસ્યાપી અનંગીકારાપત્યા બ્રહ્મત્વસ્યૈવ હાને. એટલે ભગવાનમાં જો તમે કોઈ ગુણ માનશો જ નહીં તો એમનો જે સર્વવ્યાપી હોવું જો કે ગુણ છે એને પણ તમારે અસ્વીકાર કરવો પડશે. અને જો સર્વવ્યાપી નહીં હોય તો એ પરબ્રહ્મ પણ નથી પાછો. આ વાત મેં તમને આજે શરૂઆતમાં સમજાવેલી હતી. એટલે મેં એટલા માટે શરૂઆતમાં સમજાવી હતી કે આપણે પંક્તાલાપન કરીએ, પંક્તિઓ વાંચીએ તેનો અર્થાભાસ તમને પહેલાથી જ થઈ જાય. ખ્યાલમાં આવ્યું?
બૃહતત્વાદ બ્રહ્મત્વાદ ચ બ્રહ્મ ઇતિ શ્રુતો વ્યાપકત્વેન નિર્વચનાત. કોને બ્રહ્મ કહેવાય? બૃહત્વાદ એટલે જે મહાન હોય અને જેનો નેચર વધવાનો હોય એને બ્રહ્મ કહેવાય. જેને વધવાનો નેચર હોય ને એને બ્રહ્મ કહેવાય. જેને વ્યાપક થવાની ઈચ્છા હોય ને એ વિષ્ણુ છે. જેને જીતવાની ઈચ્છા છે ને એ જિષ્ણુ છે. જેને સહન કરવાની ઈચ્છા છે ને એ સહિષ્ણુ છે. એવી રીતે જેને વ્યાપક થવાની ઈચ્છા છે એ વિષ્ણુ છે. એ સેન્સમાં આપણે લેવાનું છે કે વિષ્ણુ છે એને વ્યાપક થવાની ઈચ્છા છે. એ વ્યાપક થવા માંગે છે. એને વ્યાપક થવું છે અને વ્યાપક થયો છે. એવી રીતે તમારે માનવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? એટલા માટે બ્રહ્મ એને કહેવાય છે. તો આ નિર્વચનાર્થ એટલે આવી પરિભાષા ત્યાં જોવા મળે છે. બ્રહ્મની આવી જાતની પરિભાષા ત્યાં વચનોમાં મળે છે કે બ્રહ્મ આવી રીતે સૌથી મોટો છે અને સર્વત્ર વ્યાપ્ત છે અને વ્યાપકતા એનું મૂળભૂત ગુણ છે. વ્યાપક થવું એનું મૂળભૂત ગુણ છે. જેવી રીતે આપણે વ્યાપક થઈ શકીએ એ તો મેં પહેલા જ તમને કહી દીધું કે આપણામાં દૈશિક પરિચ્છેદ છે. આપણે અહીંયા છે તો ત્યાં નથી, ત્યાં છે તો અહીંયા ન હોઈ શકીએ, આજે છે તો કાલે નથી, અને આ છે તો ઓલા રૂપમાં નથી. તો સ્વરૂપગત પરિચ્છેદ, દેશગત પરિચ્છેદ અને કાલગત પરિચ્છેદ, આ દેશકાલ અને સ્વરૂપની ન્યૂનતા આપણામાં રહેલી છે. આના આ ત્રણેય ન્યૂનતા બ્રહ્મમાં નથી. બ્રહ્મના દૈશિક પરિચ્છેદ લાગુ પડે છે અને કાલિક પરિચ્છેદ લાગુ પડે છે અને સ્વરૂપગત પરિચ્છેદ લાગુ પડે છે બ્રહ્મન. આવ્યું ને ખ્યાલમાં? આ બડા તાત્વિક વિષયો છે. ગુજરાતીમાં સમજાવો તમને બહુ અઘરું લાગે છે, પણ કેટલું તમને સમજી રહ્યા છો એ મને જ ખબર. હું તો સમજાવી રહ્યો છું. જે સમજાય છે બધું. હા બસ, થેન્ક્સ કેમ કે મીનાબેન. કોઈ સમજ થાય થોડું. સમજાવો છો. मेरे को और कपिला बेन को जरा तकलीफ हो गई है सब बात में. नहीं दीजिए, आपको तो नहीं हो रही है, मेरे को, लेकिन मैं समझ रहा है. वापस 2-3 बार चलो, सुन के अच्छे से हो जाए. હા એક વાર ફરીથી રેકોર્ડિંગ સાંભળી લેશો ને તો તકલીફ નહીં થાય તમને. ऐसे ही करती, बार बार सुन के फिर हो. હા, તો ન ચ વ્યાપકત્વમ સ્વરૂપાન અતિરિક્તો ધર્મ ઇતિ અસ્તુ તદ અંગીકાર ઇતિ વાચ્યમ. એટલે અદ્વૈતવાદી શંકા, અહીંયા દેખો અહીંયા એક શંકા કરવામાં આવી રહી છે. શું શંકા કરવામાં આવી રહી છે કે અદ્વૈતવાદી આમ કે છે કે બ્રહ્મ વ્યાપકતા, બ્રહ્મથી અલગ કોઈ ગુણ નથી, એનું સ્વરૂપ જ છે. એ વાત પણ મેં તમને આજે સમજાવી દીધી હો શરૂઆતમાં જ. એનું સમાધાન શું છે કે યદી એ સ્વરૂપ હોય તો પછી એને ગુણ કેમ કહી રહ્યા છો? સ્વરૂપ અને ગુણમાં તાર્કિક ભેદ હોય છે. એનું સ્વરૂપ છે કે એના ગુણ છે? શક્તિ અને શક્તિમાનમાં જે ભેદ છે કે નહીં, ગુણ કોના હોય, કોઈ સ્વરૂપના ગુણ હોઈ શકે. એ વાત સમજાય છે? શક્તિ શક્તિમાનમાં રહે છે, શક્તિમાન નથી રહેતો. રહે છે કોઈ દિવસ? આપણી શક્તિ આપણામાં રહેતી હોય ને, કે આપણે શક્તિની ભીતર રહીએ છીએ? શક્તિ આપણા ભીતર રહેતી હોય. એવી રીતે ગુણ સ્વરૂપમાં રહેતા હોય. તો જ્યારે તમે એને ગુણવાન કહી રહ્યા છો કે સ્વરૂપવાન કહી રહ્યા છો, તો આને આપણે કેવી રીતે સમજી શકીએ? આનો ભેદ જો સમજાવી રહ્યા છે કે પ્રકાશ આશ્રયવત. આ બ્રહ્મસૂત્ર છે, ત્રીજો બ્રહ્મસૂત્ર, એટલે તૃતીય અધ્યાયનું.
ન્યાયેન વ્યાપકત્વ સ્વીકારેતુ તયૈવ શરણ્યા કર્તૃત્વાદિનામ અપી અંગીકુર્વન્તુ. જુઓ, બ્રહ્મસૂત્રના આ નિયમ મુજબ વ્યાપકત્વ સ્વીકારેતુ, તમે જો વ્યાપકતા સ્વીકારી રહ્યા છો તો એ જ તર્ક માર્ગથી સૃષ્ટિના કરતા હોવાના ગુણને બી તમારે અંગીકાર કરવો પડશે. કે જો તમે એને ગુણ માની રહ્યા છો તો સૃષ્ટિનો કરતા, સૃષ્ટિને રચયિતા છે એ પણ એનો ગુણ છે ને, એ સ્વરૂપ થોડી છે. એને પણ તમારે સ્વીકારવું પડશે. પછી એને તમે પછી સ્વીકારતા નથી. તમે તો કહી રહ્યા છો કે સૃષ્ટિ તો બધી માયિક છે, સત્ય નથી, એમ કહી રહ્યા છો. તો બંને વાત કેવી, એક વાત કેવી રીતે હાલશે? બંને વાત કેવી રીતે હાલવાની? કાં તો ગુણ કહો, કાં તો સ્વરૂપ કહો. અને અમે તો આમ કહીએ જ નથી રહ્યા, અમે તો બંને જ વસ્તુ સ્વીકારી રહ્યા છે. બ્રહ્મના ગુણ પણ છે અને બ્રહ્મનો સ્વરૂપ પણ છે. બંને વાત અમે કહી રહ્યા છીએ. અદ્વૈતવાદી શું કે છે? જેવી રીતે પ્રકાશ અને સૂર્ય એક છે, એવી રીતે વ્યાપકતા અને બ્રહ્મ એક છે. તો પછી એ ન્યાયથી એમને એ પણ માનવું પડશે કે સંસારની રચના કરવું પણ ભગવાનનો ગુણ છે. ખ્યાલમાં આવ્યું? એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે ન ચ કર્તૃત્વસ્ય કાર્ય સાપેક્ષયા નિત્યત્વ અભાવાત ન બ્રહ્મ ધર્મતા ઇતિ વાચ્યમ. એટલે હું તમને સીધી ગુજરાતી ભાષામાં આનો આશય સમજાવી દઉં. અદ્વૈતવાદી કહે છે કે પ્રલયમાં સંસાર નથી રહેતું, એટલા માટે ભગવાન હંમેશા કરતા નથી રહેતા. જ્યારે પ્રલય થઈ જાય ને ત્યારે સંસાર તો રહેતું નથી, એટલે ભગવાન હંમેશા તો કરતા નથી ને. આનું સમાધાન, ત્યારે તો વ્યાપકતા પણ ત્યારે સિદ્ધ થવાની જ્યારે વ્યાપ્ત હોવાના માટે કોઈ સંસાર હોય. વ્યાપ્ત કોણ હોઈ શકે? વ્યાપ્ત થવા માટે કોઈ પ્લેસ તો જોઈએ ને. આપણે કહીએ હવા વ્યાપ્ત છે, તો એના માટે આકાશ તો જોઈએ ને. આકાશ ન હોય તો વ્યાપ્ત કેવી રીતે થઈ શકો? કોઈ વ્યાપક કેવી રીતે હોઈ શકે? ખ્યાલમાં આવ્યું? એટલે આ સિદ્ધાંત પાકો થયો કે વેદમાં જ્યાં ત્યાં નેતિ નેતિ કહેવામાં આવે છે એ કેવલ પ્રાકૃતિક દોષો માટે છે, ભગવાનના સમસ્ત ગુણોના માટે નહીં. ખ્યાલમાં આવ્યું? એટલે અહીંયા આગળ જુઓ, ભાગવતના વચનનું પ્રમાણ બતાવવામાં આવશે. આપણે 201 નંબર આજે પૂરો કરી લઈએ કે અહીંયા છોડી દઈએ? તમે કહો. અહીંયા છોડી દઈએ ચાલશે. કે नहीं भागवत मुझे आगे फिर थोड़ा ऊपर हो जाएगा. હા ઠીક હે. તો આજે અહીંયા રાખીએ તો પછી બરોબર. આ બહુ સરસ ભાગવતના 7મ સ્કંધનું વચન અહીંયા આવી રહ્યું છે. એ તમને બહુ સારું લાગશે. અત્યાર સુધી વેદના વચનોનું બધી કડવી ગોળી મેં તમને બધાને આપી તો એકદમ મગજ તમારો એમ થઈ ગયો હશે. તો હળવું કરી કરીને આ વાપરશો ને એટલે સુંદર લાગે. હા. કડવી ગોળી જે છે દંડવત પ્રણામ. હા બોલો સંજયભાઈ. તમારું સંભળાતું નથી. કઈ પૂછવા માંગો છો? અનોરણ્યાન હા જી હા બોલો બોલો. અનોરણ્યાન નો અર્થ શું સંભળાયું હવે? અણોહો અણિયાન નો અર્થ છે કે અણુથી પણ અણુ છે. જે વસ્તુ સૂક્ષ્મ, દુનિયામાં બરાબર સૌથી ને? નાની હોય ને એનાથી પણ નાનો ઈ છે. હા એમ બરાબર. જેવી રીતે આ આપણા અંદર જે જીવ નામનો તત્વ છે ને, એ જીવની પરિભાષા હા વેદ હવે કેવી ખ્યાલ રીતે આવ્યો આપે? જે છે. હા આવ્યો ને હા ખ્યાલ? શાસ્ત્ર પ્રકરણમાં બતાવ્યું છે એ પ્રમાણે, શાસ્ત્ર પ્રકરણમાં કહ્યું છે એ પ્રમાણે. બસ, અરે વાહ, સરસ. એ બધું ઉપસ્થિત છે તમને, બધી તો કહેવાની જરૂર નથી. તો હા ના જે એવું છે કે
બાલાગ્ર શતભાગસ્ય શતધા વિદીર્ણસ્ય. આ માલના જે છે, જે અગ્રભાગ છે એના 100 ટુકડા કરો. એના 100 ટુકડામાંથી પાછો જે ટુકડો છે એ એક અણુ કહેવાય. કેટલો અણુ હશે? અને એ અણુથી પણ અણુ ઈ છે, એ બ્રહ્મનું સ્વરૂપ. એ રસ તો બહુ મોટી છે. રસ તો બહુ મોટી કહેવાય, એનાથી ઘણું નાનું છે. તો મારા ખ્યાલથી આપણે અહીંયા રાખીએ. હા, હું પણ માર્ક કરી દઉં, હું ભૂલી જાઉં છું ક્યાં સુધી મેં લીધું છે. હા, ભલે અહીંયા સુધી રાખીએ. પેન છે તમારી પાસે? આપો ને પેન. પછી ચાલો અહીંયા રાખીએ. અને આ કાલે જે ગ્રંથ થવાનો છે, જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમ, એ અહીંયા જ થશે. અને એ સ્લાઇડના માધ્યમથી બહુ સુંદર મેં આયોજન કરેલું છે. તો પણ સોરી, એનો ઓનલાઈન નહીં થાય. हमको तो मिलेगा ही नहीं। જે અમે હા, સાંભળી શકીએ દેજે. એ દંડવત. ઓનલાઈન નથી. એ નથી ઇન્દુબેન ઓનલાઈન, કારણ કે પણ જે પોસિબલ નહીં. રેકોર્ડિંગ તો સંભળાશે ને, રેકોર્ડિંગ મળશે. રેકોર્ડિંગ રેકોર્ડિંગ થી મજા નહીં આવે તમને. जैसे कुछ રે- तो मिल जाएगा एटलीस्ट। હા, જો હું કંઈક કરીશ. ચાલો, તો અહીંયા રાખું હું. અક્ષર પદ કરીએ. શ્રી ગોવર્ધન કી રૈયે તરેટી, શ્રી ગોવર્ધન કી રૈયે નિત પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ તરેટી, શ્રી ગોવર્ધન કી રૈયે તન પુલકિત ब्रज रज में लौटत, गोविंद कुंड में नहीं, रसिक प्रीतम हित चित की बातें, श्री गिरधारी जूसो कही तरेटी, श्री गोवर्धन की रई, श्री गोवर्धन की रैया तरेटी, श्री गोवर्धन की रई. પ્રણામ છે છે. ધન્યવાદ પ્રણામ છે જે. પ્રણામ છે. હા.